જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે વહુ પાર્વતીનો વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વહુ પાર્વતી એ રાજસી ભક્ત છે. પદ્મનાભદાસ ચંપકલતા અષ્ટસખીઓમાં છે. તેની સુચરિતા સખી તે અહીં પુરુષોત્તમદાસ મહેરા ક્ષત્રિય થયા. તે સુંદર ચરિત્ર એટલે કે બધાને સુખરૂપ કાર્યના કરતા છે. અને સુચરિતાની સખી તે રૂપવિલાસિની છે. તે અત્રે પાર્વતી થઈ. લીલામાં પાર્વતીનું રૂપ અત્યંત સુંદર હતું. એ રાજસી હોય અને પોતાનું રૂપ ઘણું સંહારતી હતી. રૂપના ગર્વને કારણે તે લીલામાંથી પડી. પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા સુંદર પ્રકારે કરતી હતી. પુરુષોત્તમદાસ મહેરા કનોજ પધારેલા શ્રી ગુસાઈજીના દર્શને ગયા. એટલામાં પાર્વતીના હાથ પગ શ્વેત થયા. ત્યારે ગ્લાનિ થતાં દૈન્યતા ઉપજી. એમના દ્વારા કામ થશે ત્યારે પુરુષોત્તમદાસને પત્ર લખ્યો કે તમે મારી વિનંતી શ્રી ગુસાઈજીને કરજો. ખરા દેહનો એ પ્રકાર થવાથી મને સેવાદી કરતા અત્યંત ગ્લાનિ થાય છે. આનો આશય એ કે મેં શ્રી ઠાકોરજી પાસે રૂપનો ગર્વ કર્યો, તેનું જ ફળ મળ્યું. હવે ક્યારે કૃપા કરશે તે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને લખો. આ પત્ર મોકલ્યો અને શ્રી ગુસાઈજીને એક મોહર મોકલી. શ્રી ગુસાઈજીને પત્ર પુરુષોત્તમ દાસે વાંચ્યો. મોહર ધરીને વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજી પુરુષોત્તમ દાસને કહે કે 2-4 દિવસમાં કહીશ. તે એટલા માટે કે તેને લીલામાં રૂપનું અભિમાન કર્યું અને તે અપરાધને કારણે આવું થયું. વળી 3 દિવસ પછી પુરુષોત્તમ દાસને શ્રી ગુસાઈજીએ કહ્યું કે પાર્વતીને પત્ર લખો. થોડાક દિવસમાં દેહનો ભોગ નિવૃત્ત થશે. સેવા કરવામાં ગ્લાનિ લાવતી નહીં. થોડા દિવસમાં શ્રી ઠાકોરજી શરીરનો ભોગ નિવૃત્ત કરશે. પછી પુરુષોત્તમ મહેરાએ પાર્વતીને પત્ર લખ્યો. તેમાં શ્રી ગુસાઈજીના શ્રી મુખના વચનો લખ્યા. તે પત્ર પાર્વતીને પહોંચ્યો. પત્ર વાંચીને પાર્વતી પ્રસન્નતાપૂર્વક સેવા કરવા માંડી. સેવા કરતા ગ્લાનિ મનમાં લાવે નહીં. પછી 3-4 મહિનામાં હાથ પગ સાજા થયા. ત્યારે પાર્વતી અત્યંત પ્રસન્નતાથી સેવા કરવા લાગી. પછી પુનઃ શ્રી ગુસાઈજીને પત્ર લખીને પુરુષોત્તમ દાસને મોકલ્યો અને પત્રમાં લખ્યું કે મહારાજના પ્રતાપે હું સાજી થઈ ગઈ છું તથા ભેટ પણ મોકલી છે. એ પત્ર પુરુષોત્તમ દાસે શ્રી ગુસાઈજીને વાંચીને સંભળાવ્યો અને શ્રી ગુસાઈજી ઘણા રાજી થયા. પાર્વતી આવી ભગવદીય હતી. તે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતી. તેથી શ્રી ગુસાઈજી સદાય એના ઉપર ઘણા પ્રસન્ન રહેતા. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.